એમકોમ સેમ 4 બુક છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ કરીને બુક છે. તેમાં તમારે ચેપ્ટર નંબર 4 છે ઇન્વેન્ટરીનું સંચાલન. એક્ઝામમાં તમારે ચોથા નંબરનો દાખલો હશે ઇન્વેન્ટરી સંચાલનનો. તો ઉદાહરણ છે એનો આ વિડીયો બનાવેલો છે. મોસ્ટ ઓફ ઉદાહરણ છે એ આમાં વિડીયોમાં કવર થયેલ છે. તો ઉદાહરણ નંબર 1 છે તેમાં સૂત્ર લખવાનું છે. એને કીધું કે વર્ધી સપાટી અને ભય સપાટીને શોધો તો તમારે એના સૂત્ર લખવાના, પછી સાદુરૂપ આપીને દાખલો ગણવાનો. પછી ઉદાહરણ નંબર 2 આપેલ છે, એટલું આઈએમપી નથી પરંતુ એ જોઈ લેજો. એના પછી ઉદાહરણ નંબર 3 આપેલું છે. તો ઉદાહરણ 3માં તમને કીધું કે આર્થિક વર્ધી જથ્થો શોધો. તો આર્થિક વર્ધી જથ્થાનું સૂત્ર છે 2 વપક છેદમાં ખ ક વર્ગુની અંદર. તેમાં સાદુરૂપ મૂકીને દાખલો કરો. ઉદાહરણ નંબર 4 છે એવા 2 દાખલા પૂછી લે અબવાળા. તો નાના નાના દાખલા પણ પૂછી શકાય. ઉદાહરણ 4 કોપી પૂછી શકે પૂછાયેલું છે. ઉદાહરણ 5 પણ આઈએમપી એટલે જોઈ લેજો. ઉદાહરણ 5માં તમને આર્થિક વર્ધી જથ્થો અને જુદી જુદી સપાટી શોધવાની કીધી. તો એના સૂત્ર તમારે યાદ હોવા જોઈએ. સૂત્ર યાદ કરી લેજો, આમાંથી સૂત્ર લખી લેજો. સૂત્ર મૂકીને પછી તમારે સાદુરૂપ કરવાનું હોય છે. તો અહીંયા ઉદાહરણ નંબર 6 આપેલ છે. તો એમાં શું કીધું તમને અલગ એમાં આર્થિક વર્ધી જથ્થો અને અલગ શોધવાનું છે. તે રીતના પ્રોસેસ થયેલ છે. ઉદાહરણ નંબર 7 તો ઉદાહરણ 7 એટલું આઈએમપી નથી. આર્થિક વર્ધી જથ્થો તમને શોધતા આવડવો જોઈએ. તમે જોઈ લેજો તમારી રીતે એમાં કે એમાં શું શું કરવું પડે એ. ઉદાહરણ 8 પણ એટલું આઈએમપી નથી. પછી ઉદાહરણ નંબર 9 છે. આ રીતનો પણ દાખલો પૂછી શકે તમને મારફેર બદલી દર. તો મારફેર બદલી દરનું સૂત્ર આપેલ છે શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોકમાં સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક તમને શોધતા આવડવો જોઈએ. એના પછી ફેરબદલી મારફેર બદલી મુદત શોધવાની હોય છે. તો દિવસ આવે વર્ષના દિવસો છેદમાં ફેરબદલી દર લખવાનો, સૂત્ર લખીને દાખલો કરવાનો છે. તો આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે. જે 10મો હતો એ બે વખત અબ આપેલ હોય તો બે વખત તમારે દાખલાની ગણતરી કરવી પડે છે. ઉદાહરણ નંબર 11 પણ એના જેવું છે. ઉદાહરણ નંબર 12 પણ એના જેવું છે. એટલે તમે ખાલી એક ઉદાહરણ કરી લ્યો, 10મું કે 12મું એક ઉદાહરણ, એટલે તમને બાકીનું બધું આવડી જાય. 12મું જરાક અલગ છે કારણ કે એમાં ખૂટતી વિગત શોધવાની હતી. એના પછી તમને શું આપ્યું છે એમાં ઉદાહરણ નંબર 14 એટલું આઈએમપી નથી પણ એમાં એ જ કીધું છે કે મારે મારફેર બદલી દર શોધવાનું છે. તો તમને સૂત્ર ખાસ આવડે જોઈએ. તમને સૂત્ર આવડશે તો જ તમે આગળ દાખલો કરી શકશો. એટલે તમે સૂત્ર જોઈ લેજો. આર્થિક વર્ધી જથ્થાનો મારફેર બદલી દરવાળો સૂત્ર ને ઓલા વર્ધી સપાટી લઘુત્તમ સપાટી એ સૂત્ર, એ બધા સૂત્ર જોઈ લેજો. ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 પર આઈએમપી છે, ચોકડીમાં લખેલું છે પરંતુ આઈએમપી છે. આ ઉદાહરણ નંબર 16નો દાખલો છે, પૂછાયેલું છે. ઉદાહરણ 16, 17, 18 4-5 પ્રકારના 4-5 ઉદાહરણ છે ને 16, 17, 18 એ બધા ઉદાહરણ છે ને એ સેમ જ છે. ઉદાહરણ નંબર 16 તમે એક કરી લો એટલે બાકીના દાખલા તમને આવડી જશે. મોસ્ટ એમપી છે. 17 પણ ઉદાહરણ નંબર 16 જેવું છે પણ એમાં એકાથી વિગત નથી કે એટલે એકાથી વિગત કોષ્ટકમાં ઓછી છે. એ દાખલો એવો હતો હું વિડીયો બનાવી દઈશ સ્પેશિયલ અલગથી એનો. આ પત્રકનો પછી ગણતરી આધારે એને પત્રક બનાવેલ છે અલગથી. એના પછી ઉદાહરણ નંબર 19 એ પણ સેમ ઓલા જેવું છે. ઉદાહરણ નંબર 16 જેવું જ કે પહેલાં તમારે શું લખવાનું હોય કે એકમો લખવાના હોય, પછી ઓર્ડરનો જથ્થો લખવાનો હોય, પછી ઓર્ડરની સંખ્યા લખવાની હોય, પછી એમાં સરેરાશ ઇન્વેન્ટરી કેમ આવે તો જે એકમ હોય એકમોને બે વડે ભાંગો તો સરેરાશ ઇન્વેન્ટરી આવે છે. એ રીતના કોષ્ટક હોય છે. એ હું અલગથી હોય તો દાખલો બનાવી દઈશ. આ એની થોડી ગણતરી છે જરૂરી, એ ગણતરી લખેલી છે આમાં. બાકી આમાં કંઈ એટલું નથી. આમાં એક સૂત્રવાળો દાખલો પૂછાઈ શકે અને એના અથવામાં તમારા ઉદાહરણ નંબર 16નો છે ને જે આ 16 ને આ 20 ને 19 ને આ બધા ઉદાહરણનો એ દાખલો છે એ જે આ કોષ્ટકવાળો દાખલો એ બેમાં બે પૂછી શકે એવી શક્યતા છે. એટલે બે તમે થોડુંક જોઈ લ્યો તો તમારી એક્ઝામમાં વાંધો ન આવે. ને બાકી તો બસ સૂત્રવાળા છે. આ એટલું કંઈ આઈએમપી નથી ખાસ એટલું, પણ થોડોક વિડીયામાં ઓલો લઈ લીધું તમને અમુક હતા કે બીજા વિડીયો ઉદાહરણ પર મોકલવામાં બીજાને પ્રેક્ટિસ કરી માટે 4 વિડીયોનું કવર કરી લીધું બધું. તો બસ આ વિડીયોમાં આટલું જ. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.